અમારા પૂજાબેન આપ જોવો છો કે કેટલું સરસ મજાનું કામ કરે છે. નારી શક્તિ મહાન. ચાલ્યો ફેસબુક નથી વિડીયો છે તમારે જે કાંઈ બોલવું એ બોલજો. હું અત્યારે કેમ ચાલી હું આપણ બાજુ ઘણું થાય જોવાનું ઘણું થાય. અમારે પૂજા દીકરી છે, બ્રાહ્મણની દીકરી છે અને એટલી બધી માયાળુ અને લાગણીશીલ છે અને પહેલી વાર જ આજે એને અમારે દીકરીને અસ્ત્રો આપ્યો તો અને સિસ્ટમ શીખવાડી એ પ્રમાણે સરસ કામ કરી રહી છે. હારે અમારા દેવાણી સાહેબ ડૉક્ટર છે, બીજું મહારાજ અમારી હારે છે. શું નામ મહારાજ તમારું? રાજુભાઈ. હા, એ તો શિવ ઉપાસક છે બહુ અને ભજનીક છે પાછા. આજે મારી સાથે સેવા બાબતમાં આગળ આવ્યા છે. આવી રીતના બધાનો સાથ સહકાર રહેશે તો હું કાયમી વધારે સેવા કરી શકીશ. દેવાણી સાહેબનું આયોજન જ એવું હોય કે બીજાને ભલામણ કરે અને સાથે આવે. હું તો એમને મૂંગા મોઢે ઘીરે રાખતો હતો. હવે બધા ગ્રુપમાં સાથે છે. હવે એકવાર છે ને બેટા માથે સાબુ દઈ દે, એકવાર સાબુ દઈ દે છે હાલશે. બાય બાય. હા રેડી દે એટલે શું વાળ ઢીલા થઈ જાય. આના વાળ થોડા ખરબચરા છે, ખિલારી જેવા વાહ દીકરી વાહ. ધીમે હો બેટા, લાગે નહીં. આ દીકરી બેન સેવા આપતી હતી જલ્પાબેન પટેલ. એની સાથે પણ ખૂબ સેવા આપી છે અને જલ્પા પણ અમારે દીકરી જ છે. એની સેવા ઘણી સારી આગળ વહી ગઈ છે. ભગવાનને પ્રાર્થના કરું કે ખૂબ સારી સેવા કરે, અમરમાએ કરી એમ. પહેલાં જ્યારે હું સેવા કરતો ત્યારે જલ્પા દીકરી પણ જમવાનું ટિફિન લઈને આવતી અને અમારે બાપ દીકરી જેવો નાતો છે. મને દીકરી જેવી જ વાલી લાગે છે અને એને હવે ધીમે ધીમે સરસ સેવા ચાલુ કરી દીધી છે. એની પણ જગ્યા મળી ગઈ છે. ભગવાન હરેક માણસને એવી શક્તિ આપે કે આવા નિરાધાર દેવો છે એ દેવોની સેવા કરે. આની અંદરથી જે ઉર્જા મળે છે એ જે સેવા કરતા હોય એને જ ખ્યાલ હોય છે. જે મંદિરની અંદર પૂજારીને સેવા કરતી વખતે જે ઉર્જા આવે છે, પ્રેમ આવે છે, લાગણી આવે છે, એનેથી વિશેષ પણ અમને આની અંદરથી ઉર્જા આવે છે. એના જે શરીરના વાઇબ્રેટ છે એની અનુભૂતિ અમે આપને જણાવી ન શકી. આ એટલા નિર્દોષ હોય છે બધાય, હાલતા ચાલતા દેવો જ છે આ બધાય.
બાપ દીકરાનો નથી, દીકરો બાપનો નથી. એકને એક દીકરો હોય અને ગાંડો થઈ જાય તો બાપા પણ કાઢી મૂકે છે, બાપો ગાંડો થઈ જાય તો દીકરો પણ કાઢી મૂકે છે. અમને કહો એટલે તમને લાગી ગયો એવા આત્મા અમારા સાથે હળી મળી અને પ્રેમથી રહે છે. હવે બેટા એક હાથ હું મારી દઉં ને તો ચોખ્ખા થઈ જાય. નાનું મોટું છે ને એ સ્ટેશન એ હું લઈ લઉં. લાય ફાઇનલ. તમને હેરાન કર્યા. વિષ્ણુભાઈએ અમારા ગ્રુપનાની એ બધાની આપને ઓળખાણ આપી. આ વિષ્ણુભાઈ છે જેમની સેવા છેલ્લા 8 વર્ષથી રાજકોટમાં ગલી ગલી અને શેરીએ શેરીએ માનસિક અસ્થિર લોકો એમનો ચહેરો જોઈ અને ઓળખી જાય છે. અમે અનુભવ કર્યો છે કે એને કહેવું ન પડે કે હાલ ભાઈ. વિષ્ણુભાઈ એમ કહે કે રિક્ષામાં બેસી જાય એટલે રિક્ષામાં બેસી જાય. એમની લાડલી રિક્ષા ગાંડાની મોજ આપ જુઓ છો કે સદભાવ ચેરિટેબલ ટ્રસ્ટ અસ્થિર મગજના રોડ ઉપર રખડતા રઝળતા ભટકતા નિરાધાર માનવીને નવરાવી બાલદાઢી કરી ભરપેટ ભોજન કરાવીને કુટુંબની હૂંફ મળે તેવા પ્રકારની એમની સેવા છે. આપણે પણ વિનંતી છે કે આપ પણ આ સત્કાર્યમાં જોડાઓ અને આપનો સહયોગ આપતા રહો અને પુણ્યનું ભાથું બાંધો. વિષ્ણુભાઈ મુક પ્રેક્ષક થઈને રાજકોટની ગલીઓમાં રાજકોટ, જામનગર, ભાવનગર, ધ્રોળ, લીંબડી ઘણા વિસ્તારોમાં એમની આ સેવા કાર્યની સુગંધ ફેલાણી છે. હમણાં જ મારે વાત થઈ કે એક પૂનાના ભાઈનો ફોન હતો કે વિષ્ણુભાઈ તમે અહીંયા આવો તો અમારે અહીંયા આ કામ શરૂ કરવું છે. વિષ્ણુભાઈ કે હું મારી રિક્ષા લઈને આવીશ. આટલી મહાન એમની કાર્ય પ્રત્યેની લાગણી છે. પૂજાબેન અમારી સાથે સતત પ્રેમપૂર્વક જોડાઈ રહ્યા છે. મહારાજ પણ આજથી અમારા આ કાર્યમાં જોડાણા છે. આ મિત્ર ગોંડલ રાજકોટ બાયપાસ રોડ ઉપર આપ જોઈ રહ્યા છો. પ્લીઝ આ કાર્યને વેગ મળે તેવો સહયોગ આપવા આપને વિનંતી છે. નાસ્તો ઠીક હાલો મહારાજ, નાસ્તો કાઢી રાખો, થોડો નાસ્તો કાઢી રાખજો મહારાજ. ગાંડાની મોજ સતત 8 વર્ષથી રાજકોટમાં આ કાર્ય કરતા મારા મિત્ર વિષ્ણુભાઈ ભરાડ અને આ એમની લાડલી રિક્ષા જેને એ પ્રેમથી ગાંડાની મોજ કહે છે. ગાંડાની મોજ તો એટલા માટે કે વિષ્ણુભાઈ જ ગાંડા છે અને એ આ કાર્યમાંથી મોજ લે છે. આ મારા ભગવાન તૈયાર થઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. સરસ મજાનું નવું ટી શર્ટ. એને જેકેટ આપી દો દાદા. એ મારા એક જેકેટ લઈ લેજો ને. આભાર મિત્રો, ફરી મળીશું. ધન્યવાદ.